ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। બરોડા મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા વડોદરાની ઉદ્યોગ સાહસિકો માટે સાઉથ આફ્રિકાના કાઉન્સલોટ જનરલ સાથેના વિશેષ સંવાદનું આયોજન કરાયું હતું, જેમાં દક્ષિણ આફ્રિકામાં વ્યાપારો માટેની તકો વિશે ખાસ ચર્ચા કરવામાં આવી હતી। માહિતી આપતા બરોડા મેનેજમેન્ટ એસોસિએશનના પ્રેસિડેન્ટ ડોક્ટર મુકુંદ પુરોહિતે જણાવ્યું હતું કે મુંબઈ ખાતેના સાઉથ આફ્રિકાના કાઉન્સોલેટ જનરલ ગિડિયન લબેનની આગેવાનીમાં ખાસ ચર્ચા સત્રનું આયોજન કરાયું હતું, જેમાં દક્ષિણ આફ્રિકા શહેરના ઉદ્યોગકારોને કયા ક્ષેત્રમાં તકો રહેલી છે તે વિશે જાણકારી અપાઈ હતી। જેમાં ભારપૂર્વક જણાવાયું હતું કે દક્ષિણ આફ્રિકામાં ઔદ્યોગિક મશીનરી, પંપ, વાલ્વ, ઇલેક્ટ્રિકલ સાધનો, પેસેન્જર વાહનો, વ્યાપારિક સાધનો સાથે દરેક પ્રકારના વાહનો સાથે જેનેરિક દવાઓ અને એપીઆઈની માંગ છે। આ સાથે દક્ષિણ આફ્રિકા કોલસાથી દૂર જઈ રહ્યું છે તેવા સમયે સોલર મોડ્યુલ્સ અને ઇન્ઝ્ર સેવાઓ સાથે સંકળાયેલા ઉદ્યોગોને નિકાસમાં ઘણો લાભ થશે। ખાણકામ, કૃષિ ઉત્પાદનમાં વધતી માંગને કારણે એગ્રોકેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ સેક્ટરના ઉદ્યોગકારોને પણ અમૂલ્ય તકો રહેલી છે। દક્ષિણ આફ્રિકામાં સોનું, પ્લેટિનમ અને મેંગેનીઝનો ભંડાર છે, જેથી ત્યાં લોંગ ટર્મ સપ્લાય એગ્રીમેન્ટ સાથે સ્ટ્રેટેજિક મિનરલ પાર્ટનરશિપ શક્ય છે। પ્રોસેસ્ડ ફૂડ્સ અને પેકેજ્ડ કન્ઝ્યુમર ગુડ્સની વધતી માંગને પહોંચવા માટે નિકાસકારોને વિપુલ તક છે। ગુજરાત ભારતના ફાર્મા ઉત્પાદનોમાં 30% યોગદાન આપે છે, જેના કારણે કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ અને ડિસ્ટ્રીબ્યુશન પાર્ટનરશિપ્સની તકો ઉપરાંત ઔદ્યોગિક અને કન્ઝ્યુમર પ્લાસ્ટિક્સ માટે પણ સાઉથ આફ્રિકા મોટું માર્કેટ છે। Thank you so much. And firstly, thank you for the opportunity to Baroda Management Association. Thank you for allowing us to interact with business here. We are the Consulate General of South Africa, and one of our primary responsibilities is the promotion of trade and investment between South Africa and India. So we would like to see more Indian investors invested in South Africa. And with these interactions and other collaborations, I think that is possible. Already we have more than 100 companies from India that are invested in South Africa, and they are employing thousands of people, and they are contributing to the growth story of our country. So potentials and opportunities are there. So that we can only grow from now on. Thank you so much. આજની જે ઇવેન્ટ ઓર્ગેનાઇઝ થઈ છે અહીંયા બરોડા મેનેજમેન્ટ એસોસિએશનની ઓફિસમાં ઇન કોલાબરેશન વિથ સિગ્મા યુનિવર્સિટી, એ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે એક નવો કોરિડોર ઓપોર્ચ્યુનિટીઝને ટ્રેડ અને ઇન્વેસ્ટમેન્ટ માટે ઓપન કરશે એવી મને આશા છે। આપણે હવે ન્યૂ ગ્લોબલ સાઉથની વાત કરી રહ્યા છીએ, જેમાં સાઉથ આફ્રિકા અને ઇન્ડિયા આર ઇનેવિટેબલ પાર્ટનર્સ, અને આ બંને દેશ અગર બાયલેટરલ ટ્રેડ અને ઇન્વેસ્ટમેન્ટ પર ફોકસ કરે તો અત્યારની જે આંકડો $19 બિલિયન છે એ સમય સાથે ઘણો આગળ વધી શકે એમ છે। પ્રોડક્ટ, સર્વિસ, ટેકનોલોજી ત્રણેય ક્ષેત્રમાં બાયલેટરલ કોઓપરેશનની સંભાવના છે, અને આને માટે બરોડા મેનેજમેન્ટ એસોસિએશને આજે બહુ જ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે કે બિઝનેસીસ અને કોન્સ્યુલેટ જનરલ સાથે એક ડાયરેક્ટ ઇન્ટરેક્શન કરાવ્યું છે, અને આ સબમિટ કરતાં મને અદ્ભુત આનંદ થાય છે। થેન્ક યુ। આ ઇવેન્ટથી વડોદરાના જે વિદ્યાર્થીઓ છે, ઉદ્યોગકારો છે, એમને શું ફાયદો? સો બિઝનેસીસ, ઉદ્યોગકારો અને એજ્યુકેશન બંને માટે સાઉથ આફ્રિકા એક બહુ જ મોટું માર્કેટ છે, અને સાઉથ આફ્રિકા એ ગેટવે ટુ ધ આફ્રિકન કોન્ટિનેન્ટ તરીકે જોવાની જરૂર છે। અને એમાં આપણી જેવી રીતે એનઈપી જે ન્યૂ એજ્યુકેશન પોલિસી આવી, એ રીતે સાઉથ આફ્રિકાની યુનિવર્સિટીઝ પણ કાફી ઉત્સાહિત છે ઇન્ડિયન યુનિવર્સિટીઝ જોડે ઇન્સ્ટિટ્યુશનલ કોલાબરેશન કરવા માટે, જેથી સ્ટુડન્ટ્સ એક્સચેન્જ, ડ્યુઅલ ડિગ્રી પ્રોગ્રામ, ફેકલ્ટી એક્સચેન્જની ઓપોર્ચ્યુનિટીઝ મળી શકે। એટલે બિઝનેસીસ અને સ્ટુડન્ટ્સ એજ્યુકેશન બંને માટે આ એક બહુ જ અગત્યનો કોરિડોર આજે આ ડાયલોગ દ્વારા ઓપન થતો મને દેખાઈ રહ્યો છે। આજ રોજ ટ્રેડ અને ઇન્વેસ્ટમેન્ટની સાથે સાથે બીજી પણ એક મહત્વની પ્રપોઝલ અમે બરોડા મેનેજમેન્ટ એસોસિએશને કોન્સ્યુલેટ જનરલને આપી છે કે ટૂંક સમયમાં બરોડા મેનેજમેન્ટ એસોસિએશનની લીડરશિપમાં વડોદરાના મેન્યુફેક્ચરર અને ઇન્વેસ્ટર જેમને સાઉથ આફ્રિકા ડેલિગેશનમાં જવું હોય તો એના માટે પણ બરોડા મેનેજમેન્ટ એસોસિએશન એક ફેસિલિટેશન પૂરું પાડશે। નંબર 2 કે કેપટાઉન અથવા બીજા સારા જે સિટી હોય જે ત્યાંની પોલિટિકલ અને આપણા ભારતની પોલિટિકલ સિસ્ટમ જેને એપ્રૂવ કરે, એ વડોદરા સાથે ટ્વિન સિટી ટાઈઅપ કરવું જોઈએ, જેનાથી અત્યારે જે આપણે ડેવલપમેન્ટ વડોદરા શહેરનું ચાલી રહ્યું છે એમાં એને ગતિ મળશે, અને ભવિષ્યમાં સાઉથ આફ્રિકાથી પણ વડોદરા શહેરમાં ઇન્વેસ્ટમેન્ટ અને ટેકનોલોજી આવે એવી અમે પ્રસ્તાવના
આજે સીજીને આપેલી છે. થેન્ક યુ સો મચ. बड़ौदा मैनेजमेंट एसोसिएशन आप सभी जानते हैं कि बहुत वर्षों से अच्छे जो बिज़नेस अपॉर्चुनिटी या नॉलेज शेयरिंग है या परस्पर कुछ भी ऐसे संबंधित इवेंट है जिससे वडोदरा शहर की, गुजरात राज्य की और भारत देश की उन्नति हो, उसमें हमेशा सहयोग प्रदान करता आया है। ये उसी तरफ एक पहल है। ये जो बिज़नेस टू बिज़नेस मीटिंग हुई है, इंटरेक्टिव सेशन हुआ है कंसोल जनरल ऑफ साउथ अफ्रीका के साथ, इसके लिए बड़ौदा मैनेजमेंट एसोसिएशन ने ये यहाँ बड़ौदा मैनेजमेंट एसोसिएशन सेमिनार हॉल में आयोजित किया है, जिसमें हमारे इंडस्ट्रियलिस्ट हैं, एमजी मोटर्स, फार्मास्यूटिकल कंपनी से जो है बहुत सारे लोगों ने बिज़नेस अपॉर्चुनिटी और ग्रोथ देखी है साउथ अफ्रीका में। और बड़ौदा मैनेजमेंट एसोसिएशन इसको सरल बनाने हेतु ही ये आयोजित किया है सेशन। हमारा ये प्रयास है, ये अथक प्रयास रहेगा आज भी और हमेशा निरंतर, कि हम बड़ौदा के माध्यम से, गुजरात के माध्यम से एक्सपोर्ट इंपोर्ट को और बढ़ावा दें, नॉलेज को और बढ़ावा दें, इंडस्ट्रियल और जो जीडीपी ग्रोथ है उसमें हमारा सहयोग हमेशा रहेगा। धन्यवाद।